નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ત્રિઅંગી વનસ્પતિ સમૂહ, એના લક્ષણો, એનું સમગ્રતયા જીવનચક્ર અને છેલ્લે એના ઉદાહરણો, એના વર્ગો સહિત એની આપણે ચર્ચા કરેલી. એનું સૌથી જાણીતું ઉદાહરણ હંસરાજ છે. એના જીવનચક્રની પણ આપણે વાત કરી હતી. એ હંસરાજમાં ગાંઠામૂળી પ્રકાંડ હોય અને એમાંથી અનેક હવાઈ શાખાઓ નીકળે. એ હવાઈ શાખાઓ જમીન તરફ કમાન આકારે વળે, જમીનના સંપર્કમાં આવે, ત્યાં મૂળતંત્ર નાખે અને ત્યાંથી ફરી પાછી નવી હવાઈ શાખા તરીકે વિકાસ પામે. આ જે માતૃશાખામાંથી કમાન આકારે વળેલી જે ચારેય તરફ આવી શાખા ઉત્પન્ન થઈ, એને વિરોહ તરીકે ઓળખવામાં આવે. એ વિરોહને માતૃછોડથી કાપીને અલગ જગ્યાએ વાવવામાં આવે તો એમાંથી નવો બાળ છોડ તૈયાર થાય છે. તો એને વિરોહ દ્વારા વાનસ્પતિક પ્રજનન તરીકે પણ ઓળખવામાં આવે. તો આ રીતે હંસરાજ નામની ત્રિઅંગી વનસ્પતિમાં વિરોહ દ્વારા વાનસ્પતિક પ્રજનન પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એ પણ વાત કરી હતી કે ત્રિઅંગી વનસ્પતિ સમૂહની સાથે જ અપુષ્પી ઉપસૃષ્ટિ પૂર્ણ થાય છે. હવે પછી સપુષ્પી ઉપસૃષ્ટિ શરૂ થાય છે, જેને બે વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. એમાં સૌથી પહેલો વિભાગ અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ અથવા અનઆચ્છાદિત વનસ્પતિ સમૂહ એમ પણ કહેવાય. અનઆચ્છાદિત વનસ્પતિ સમૂહ. ધ્યાન રાખજો, જુદી જુદી બુકમાં જુદા જુદા નામ આપ્યા છે, પરંતુ બધું એક જ. અનાવૃત બીજધારી કો અથવા અનઆચ્છાદિત વનસ્પતિ સમૂહ કો, જેને જિમ્નોસ્પર્મ તરીકે પણ ઓળખવામાં આવે, એ બધી એક જ વાત છે. તો અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહથી સપુષ્પી ઉપસૃષ્ટિ શરૂ થાય છે. બરાબર? એટલે અહીં આગળ સૌથી પહેલા પુષ્પનો આવિર્ભાવ થાય છે. જે રચના સૌથી પહેલી ઉદ્વિકાસ પામતી હોય એ સમૂહમાં એ રચના અન્ય ઉચ્ચ કક્ષાના સમૂહ કરતાં પ્રમાણમાં કેવી હોય? અવિકસિત હોય, અલ્પ વિકસિત હોય. તો અહીં આગળ પણ પાછળ આપણે જે સમૂહ જોવાના છે, આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ, એમાં જોવા મળતા સુવિકસિત પુષ્પો કરતાં પ્રમાણમાં અલ્પ વિકસિત એવા પુષ્પો જોવા મળશે, પરંતુ પુષ્પો ધારણ કરે છે માટે એને સપુષ્પિત ઉપસૃષ્ટિમાં મૂકેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ અથવા તો અનઆચ્છાદિત બીજધારી વનસ્પતિ સમૂહ, જેને જિમ્નોસ્પર્મ પણ કહેવાય, એના આપણે લક્ષણોનો અભ્યાસ કરીએ. તો હમણાં મેં વાત કરી પ્રમાણે એને જિમ્નોસ્પર્મ તરીકે પણ ઓળખવામાં. તો એમાં જિમ્નો અને સ્પર્મ એ બે શબ્દોનો ઉપયોગ થાય છે. જિમ્નોસ એનો અર્થ થાય નગ્ન અથવા તો ખુલ્લા, એની આજુબાજુ આવરણ નથી અથવા તો આવરણથી ઢંકાયેલા નથી, એવો એનો અર્થ થાય જિમ્નોસ્પર્મ. સ્પર્મ એટલે બીજ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આ વનસ્પતિ સમૂહની વનસ્પતિઓમાં આવેલું અંડર એની આજુબાજુ બીજાશયયુક્ત આવરણ ધરાવતું નથી, અને એનું જ્યારે ફલન થાય, ફલન પછી બીજ બને છે, એ બીજ પણ ફલાવરણથી આવૃત અથવા ફલાવરણથી આચ્છાદિત નથી, એવો વનસ્પતિ સમૂહ માટે એને નામ આપ્યું અનાવૃત બીજધારી અથવા અનઆચ્છાદિત બીજધારી. જે વનસ્પતિ સમૂહની વનસ્પતિઓના બીજ ફલાવરણથી આવૃત, ફલાવરણથી આચ્છાદિત, ફલાવરણથી ઢંકાયેલા નથી, એવો વનસ્પતિ સમૂહ એટલે અનાવૃત અથવા તો અનઆચ્છાદિત વનસ્પતિ સમૂહ તરીકે ઓળખવામાં આવે. આ એની પ્રાથમિક સમજ છે. હવે આ વનસ્પતિઓના સ્વરૂપ જોઈએ.
તો આ વનસ્પતિઓ મધ્યમ કદની પણ જોવા મળે છે, એટલે કે ક્ષુપ સ્વરૂપની પણ જોવા મળે, અને મોટા મહાકાય વૃક્ષ સ્વરૂપે પણ જોવા મળે. મધ્યમ કદની ક્ષુપ સ્વરૂપે પણ જોવા મળે અને મહાકાય વૃક્ષ સ્વરૂપે પણ જોવા મળે. સૌથી મોટી અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે સિક્વોયા સેમ્પરવિરેન્સ તરીકે ઓળખાતી વનસ્પતિ. કેટલીક બુકમાં સેમ્પરવિરેન્સ એ પણ જાતિનું નામ લખ્યું છે. ટૂંકમાં સૌથી મોટા કદની અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહનું નામ છે સિક્વોયા સેમ્પરવિરેન્સ. યાદ રાખજો, એમસીક્યુમાં એસક્યુમાં પૂછાય છે. એ જ રીતે સૌથી નાના કદની અનાવૃત બીજધારી વનસ્પતિનું નામ છે જામિયા પિગ્મિયા. બરાબર? તો સૌથી નાના કદની, સૌથી મોટા કદની, એ બંને તમારે અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહના ઉદાહરણ પણ યાદ રાખો. આગળનું એનું લક્ષણ જોઈએ છે મૂળ. હવે આ વનસ્પતિ સમૂહમાં આવતી વનસ્પતિઓ છે એના મૂળ કેવા છે? તો એમાં તો ખાસ કરીને બે વિશેષતા આપણને જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં જોઈએ તો અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહના મૂળ સૌથી મજબૂત અંતર ધરાવે છે. આ ઉપરાંતમાં બે વિશિષ્ટ પ્રકારના મૂળ પણ આ વનસ્પતિ સમૂહની વનસ્પતિઓમાં જોવા મળે છે. એમાં સૌથી પહેલું મૂળ આપણે જોઈએ જેને ક્વક મૂળ અથવા માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં. ધ્યાન રાખજો, એસક્યુમાં ખાસ પૂછાય છે. ક્વક મૂળ અથવા માઇકોરાઇઝા મૂળ. ધ્યાન રાખજો, સામાન્ય સંજોગોમાં સોટીબાઈ મૂળતંત્ર ધરાવે, પરંતુ કેટલીક વિશિષ્ટ વનસ્પતિઓ ઉદાહરણ તરીકે પાઇનસ અને સાયકસમાં આવા વિશિષ્ટ મૂળ ધરાવતા જોવા મળે છે. એમાં એક પાઇનસ નામની અનાવૃત બીજધારી સમૂહની વનસ્પતિમાં ક્વક મૂળ અથવા માઇકોરાઇઝા જોવા મળે છે, જે ફૂગ સાથેનું સહજીવન ગાળે છે. એના મૂળતંત્રનું ફૂગ સાથેનું સહજીવન, એટલે કે પાઇનસ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે, અને ફૂગ દ્વારા ક્ષાર અને પાણી યજમાનને પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના મૂળને ક્વક મૂળ અથવા માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે. કઈ વનસ્પતિમાં જોવા મળે? પાઇનસ નામની અનાવૃત બીજધારી વનસ્પતિમાં. બીજું ઉદાહરણ છે સાયકસ. તો સાયકસમાં વિશિષ્ટ પ્રકારના પ્રવાળ મૂળ જોવા મળે છે. ધ્યાન રાખજો. હવે પ્રવાળ મૂળ શું કામ કરે છે? હવામાનના નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર છે, માટે એને નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ સહજીવન ગુજારે છે. કોની સાથે? સાયકસ વનસ્પતિના મૂળતંત્ર અને નાઇટ્રીફાઇડ બેક્ટેરિયા, ઉદાહરણ તરીકે સ્યુડોમોનાસ અને એઝેટોબેક્ટર જેવા નાઇટ્રોજનનું સ્થાપન કરવાની ક્ષમતા ધરાવતા નાઇટ્રીફાઇડ બેક્ટેરિયા છે, એની સાથે સહજીવન ગુજારે છે. ઉપરાંત આ સાયકસના મૂળતંત્રના બહારના ભાગે છિદ્રમય જેવી રચના હોય છે, એટલે એનામાં એ છિદ્રમાં દાખલ થઈને એના વિના નામની નીલહરિત લીલ પણ એમાં દાખલ થાય છે. એટલે નાઇટ્રીફાઇડ બેક્ટેરિયા અને સિયાનોફાઇસી વર્ગની લીલ જેનું નામ છે એના વિના એ પણ સાયકસ વનસ્પતિના છિદ્રિષ્ટ મૂળતંત્ર દ્વારા દાખલ થાય છે અને હવામાંનું નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કામ કરે છે. બરાબર? તો આમાં વિશિષ્ટ પ્રકારના જે બેક્ટેરિયા જોવા મળે છે એની પણ આપણે વાત કરી. આગળના એના લક્ષણમાં જોઈએ પર્ણો. તો આ વનસ્પતિ સમૂહના પર્ણો સાદા પણ હોઈ શકે, સંયુક્ત પણ હોઈ શકે. ધ્યાન રાખજો, અત્યારે હાલ આપણે જનરલ લક્ષણો જોઈ રહ્યા છીએ, એટલે આ સમૂહની કેટલીક વનસ્પતિઓમાં સાદા પર્ણો પણ જોવા મળે, અને પર્ણની કિનારથી શરૂ કરી મધ્ય શિરા સુધી શું થયેલું હોય? ખંડન થયેલું હોય, જેને આપણે સંયુક્ત પર્ણ કહીએ. આવા સાદા પર્ણ પણ કેટલાકમાં હોય છે,
કેટલાકમાં સંયુક્ત પર્ણ પણ હોય છે, જે શું કામ કરે? તાપમાન, ભેજ, આ ઉપરાંત પવન વગેરે જેવા કુદરતી પરિબળો છે એની સામે પ્રતિકાર કરે છે. કારણ કે આ સમૂહના કેટલીક વનસ્પતિઓ પ્રમાણમાં વધુ ઊંચી હોય છે. હવે વધુ ઊંચી હોય એટલે એને પવનનો અવરોધ પણ વધારે સહન કરવાનો આવે, બરાબર. આ ઉપરાંત ઊંચું તાપમાન હોય તો ઊંચા તાપમાન સામે પણ એને ટકી રહેવાનું હોય. વધુ પ્રમાણમાં વધુ વેગથી વરસાદ આવે તો એની સામે પણ એને ટકી રહેવાનું હોય. તો એની સામે સરળતાથી પ્રતિકાર કરી શકે એવા વિશિષ્ટ પાતળા, લાંબા, જાડા અને નિમગ્ન પ્રકારના વાયુરંધ્ર ધરાવતા વિશિષ્ટ પ્રકારના કણો પણ આ સમૂહની કેટલીક વનસ્પતિઓમાં જોવા મળે. નિમગ્ન વાયુરંધ્ર ધરાવતા એટલે કેવા? તો વાયુરંધ્ર દ્વારા વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા થાય, ઉષ્મેદનની ક્રિયા થાય. એ જેટલા સપાટી ઉપર હોય એટલું વધુ પ્રમાણમાં બાષ્પોત્સર્જન થાય, અને જેટલું ઊંડાણમાં આવેલા હોય, બરાબર, એટલા એ વાતાવરણ સાથે સીધા સંપર્કમાં ઓછા રહે. એટલે એના દ્વારા પાણીનો વ્યય અથવા ઉષ્મેદનનો દર પણ ઘટે. એટલા માટે લખ્યું છે કે ઊંચા તાપમાન સામે પણ રક્ષણ આપે, વધુ પ્રમાણમાં પવન વાય તો એની સામે પણ વરસાદ એની સામે પણ પ્રતિકાર કરી શકે એવા, અમે દાખલા તરીકે શંકુદ્રમના જંગલોમાં જોવા મળતી અનાવૃત બીજધારી વનસ્પતિના પર્ણો આપણે જોઈએ તો કેવા છે? સોયાકાર છે, પાતળા, લાંબા અને જાડા, જેથી કરીને હવાનો, પવનનો અવરોધ એને ઓછામાં ઓછું લાગે. એટલે ઊંચા તાપમાન સામે, વધુ પવન સામે અને ઊંચું તાપમાન હોય એટલે બાષ્પોત્સર્જનનો દર ઘટાડવામાં મદદરૂપ થાય એવા નિમગ્ન વાયુરંધ્ર ધરાવતા આવા વિશિષ્ટ પ્રકારના પર્ણો પણ જોવા મળે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિમાં સાદા કે સંયુક્ત પર્ણ પણ જોવા મળે. દાખલા તરીકે સાયકસ નામની અનાવૃત બીજધારી વનસ્પતિમાં તો પિંચાકાર પર્ણો જોવા મળે. એ માત્ર વનસ્પતિની આજુબાજુ વીંટળાયેલા અને થોડા વર્ષો સુધી વળગેલા રહે પછી એ ખરી પડે. તો આ રીતે વિશિષ્ટ પ્રકારના પર્ણોયુક્ત આ સમૂહની વનસ્પતિ જોવા મળે છે. આગળનું આપણે લક્ષણ જોઈએ. આ સમૂહની વનસ્પતિ છે કેવી છે? વિષમ બીજાણુ છે. એટલે આમાં જોવા મળતા જે બીજાણુઓ છે જુદા જુદા પ્રકારના છે, એટલે એને વિષમ બીજાણુ કહેવાય. જો એક જ પ્રકારના બીજાણુ ધરાવતી હોય એને સમબીજાણુ કહેવાય, પરંતુ અહીંયા આગળ તો જુદા જુદા પ્રકારના બીજાણુ ધરાવે છે, માટે એને વિષમ બીજાણુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. અને એ કયા કયા છે? તો એક તો લઘુ બીજાણુ પણ ધરાવે છે અને મહાબીજાણુ પણ ધરાવે છે. તો આ રીતે લઘુ બીજાણુ અને મહાબીજાણુ એવા જે બંને રંગસૂત્રોની દ્રષ્ટિએ કેવા હોય છે? એકકીય હોય છે. આવા વિશિષ્ટ પ્રકારના અસમાન એવા બીજાણુ ઉત્પન્ન કરે છે, માટે એને વિષમ બીજાણુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. આ લઘુ બીજાણુને સાદી ભાષામાં પરાગરજ પણ કહેવામાં આવે. એકકીય લઘુ બીજાણુ કહો, એકકીય પરાગરજ કહો, એ બંને એક જ છે. આ જે લઘુ બીજાણુ છે ક્યાં જોવા મળે? લઘુ બીજાણુ ધાની પર જોવા મળે. લઘુ બીજાણુ ધાની ક્યાં આવેલી હોય? લઘુ બીજાણુ પર્ણ ઉપર આવેલી હોય. એ લઘુ બીજાણુ પર્ણ એટલે જ નરશંકુ. એટલે કે નરશંકુ લઘુ બીજાણુ પર્ણો ગોઠવાતા બનતી રચના છે. ટૂંકમાં કહીએ, ફરી સમજી લો. લઘુ બીજાણુ જેને પરાગરજ તરીકે ઓળખવામાં આવે, લઘુ બીજાણુ ધાનીમાં સંચિત હોય ત્યાંથી. લઘુ બીજાણુ ક્યાં આવેલી હોય? લઘુ બીજાણુ પર્ણ પર આવેલી. એટલે લઘુ બીજાણુ પર્ણને આપણે પરાગાશય પણ કહી શકીએ, કારણ કે પરાગરજ ક્યાં હોય? પરાગાશયમાં સંચિત થયેલી હોય, શલાકાર આકારની
દ્વિશાખિત રચના છે ઓકેશનની સૌથી ટોચે આવેલો ભાગ અને એનો અભ્યાસ કર્યો છે 5 ચેપ્ટર. બરાબર. તો લઘુ બીજાણુ જેને પરાગણ તરીકે ઓળખવામાં આવે જે લઘુ બીજાણુ દાનીમાં હોય. બરાબર. લઘુ બીજાણુ દાની લઘુ બીજાણુ પર્ણ ઉપર હોય. લઘુ બીજાણુ પર્ણને પરાગાશય તરીકે પણ ઓળખવામાં આવે. આવા લઘુ બીજાણુ પણ પરસ્પર પુતળાકારે ગોઠવાય અને બનતી રચના એને નર શંકુ તરીકે ઓળખવામાં આવે છે. મેલ કોણ, બરાબર, જે કદમાં પ્રમાણમાં નાનું, બરાબર, અને આ લઘુ બીજાણુ છે એ નર જન્યુજનકમાં વિકસે. એ જ રીતે આપણે જોઈએ માદા શંકુ. તો માદા શંકુમાં માદા શંકુ કેવી રીતે બને છે? નર શંકુની સાપેક્ષમાં તમે સમજો તો એક કરતા વધારે મહાબીજાણુ પણ જે મહાબીજાણુ દાની ધરાવતા, બરાબર, મહાબીજાણુ દાની પણ શું આવેલું હોય? મહાબીજાણુ. એટલે મહાબીજાણુ જે કદમાં મોટા છે, મહાબીજાણુ દાનીમાં આવેલા હોય, મહાબીજાણુ દાની મહાબીજાણુ પર્ણ પર આવેલા હોય. આવા મહાબીજાણુ પર્ણો પરસ્પર પુતળાકારે વિશિષ્ટ રીતે ગોઠવાય અને બનતી રચના એને માદા શંકુ અથવા મહાબીજાણુ જનક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે અહીંયા આગળ તમે જુઓ તો અંડક છે એ બીજાશયથી અનઆવૃત છે. એટલે કે અંડક એ બીજાશયથી આચ્છાદિત થયેલો, આવૃત થયેલો નથી અને ઉજ્જવમુખી છે. સીધા ઉપરના ભાગેથી. અને અંડકના પ્રદેહમાં મહાબીજાણુ માતૃકોષો આવેલા હોય. એ મહાબીજાણુ માતૃકોષો અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય એના લીધે 4 એકકીય શું ઉત્પન્ન થાય? મહાબીજાણુ ઉત્પન્ન થાય. બરાબર. તો આ રીતે નર શંકુ, માદા શંકુ આપણને જોવા મળે. બરાબર સમજી લો. નર શંકુની રચના લઘુ બીજાણુ પર્ણ દ્વારા થાય. લઘુ બીજાણુ પર્ણ ઉપર લઘુ બીજાણુ દાની આવેલી હોય એમાં આવેલા લઘુ બીજાણુ. એ જ રીતે માદા શંકુની રચના મહાબીજાણુ પર્ણો દ્વારા થાય. એના ઉપર મહાબીજાણુ દાની આવેલી હોય, એના ઉપર મહાબીજાણુ આવેલા. બરાબર. જેને આપણે માદા જન્યુ તરીકે ઓળખી શકીએ. અને બીજી બાજુ લઘુ બીજાણુ જેને પરાગણ એમાંથી નર જન્યુ બંને રંગસૂત્રોની દ્રષ્ટિએ એકકીય હોય. તો આ રીતે નર શંકુ અને માદા શંકુની રચના થાય. હવે પાઇનસ નામની જે અનાવૃત બીજધારી સમૂહની વનસ્પતિ છે એમાં નર શંકુ અને માદા શંકુ એક જ છોડ પર ઉત્પન્ન થાય. જો પાઇનસ ધ્યાન રાખો. એટલે એને એક ગૃહી કહેવાય અથવા એક સદની. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. એસક્યુ કે એમસીક્યુ. એક જ સદન ધરાવતી અથવા તો એક જ દેહ ઉપર નર અને માદા લિંગી અવયવો અસ્તિત્વ ધરાવે. બરાબર. એટલે પાઇનસ નામની વનસ્પતિ જે એક ગૃહી અથવા એક સદની છે. મતલબ શું કે એક જ વનસ્પતિ ઉપર નર અને માદા શંકુ અસ્તિત્વ ધરાવે. માટે એને એક સદની કે એક ગૃહી કહેવામાં આવે. એની સાપેક્ષમાં સાયકસ નામની વનસ્પતિ છે. એ કેવી છે? દ્વિગૃહી અથવા દ્વિસદની કહેવાય. બરાબર. જેમાં નર અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ ઉપર અસ્તિત્વ ધરાવે છે. માટે બે સદન ધરાવે છે. દ્વિસદની અથવા દ્વિગૃહી વનસ્પતિ તરીકે ઓળખવામાં. આગળનું આપણે મિત્રો લક્ષણ જોઈએ. હવે આ સમૂહની વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે? પવન દ્વારા. પવન પરાગિત વનસ્પતિ છે. પવન પરાગિત વનસ્પતિ સમૂહ છે. હવે પવન પરાગિત વનસ્પતિ સમૂહ છે એટલે પવન દ્વારા જ પરાગનયનની ક્રિયા થાય છે. હવે આપણે જાણીએ છીએ કે પવન
એ કેવું છે? અજૈવિક વાહક કહેવાય પરાગનયન માટે. હવે કેટલીક આવૃત બીજધારી સમૂહની વનસ્પતિઓમાં, આવૃત બીજધારીમાં મોટાભાગની વનસ્પતિઓમાં પુષ્પો આકર્ષક હોય, સુગંધીદાર હોય, બરાબર, માટે એમાં જૈવિક વાહકો દ્વારા પણ પરાગનયનની ક્રિયા થાય. પરંતુ અહીંયા આગળ પરાગનયન માટે માત્ર ને માત્ર એક જ, અને એ પણ પાછું અજૈવિક ઘટક પવન જ જવાબદાર છે. કેમ? તો આવૃત બીજધારી વનસ્પતિ સમૂહની સાપેક્ષમાં હમણાં જ મેં કહ્યું રીતે પુષ્પો કેવા છે? બિન આકર્ષક છે અને પ્રાથમિક પ્રકારના છે. કારણ કે કોઈ પણ જૈવિક વાહક હોય એને પોતાની તરફ આકર્ષવા હોય તો પર્ણની રચના વિશિષ્ટ પ્રકારની જોઈએ, આકર્ષક, રંગીન, સુગંધિત દલપત્રો જોઈએ, બરાબર, અને તો જ કીટકો, માખી, પતંગિયા, ફૂદા વગેરેની તરફ આકર્ષાય અને જૈવિક વાહકો દ્વારા પરાગનયનની ક્રિયા થાય. પરંતુ અહીંયા આગળ તો પુષ્પો કેવા છે? અનાકર્ષક છે અને પ્રાથમિક કક્ષાના છે. માટે માત્ર ને માત્ર અહીંયા આગળ પવન દ્વારા જ પરાગનયનની ક્રિયા થાય છે. આગળનો મુદ્દો જોઈએ આપણે, ફલન. તો અહીંયા આગળ ફલન એક વડું જ થાય છે. અંડકો ઉપર પવન દ્વારા પરાગનયન પામીને જે પરાગરજ સ્થાપિત થઈ તે સ્ત્રીજન્યુદાનીના મુખ તરફ વિકાસ પામે છે અને એમાંથી પછી નરજન્યુઓ વહન પામે છે. અને આ રીતે એ નરજન્યુઓ અને માદાજન્યુઓ બંને રંગસૂત્રની દૃષ્ટિએ એકીય હોય એનું જોડાણ થાય, જેને આપણે ફલન તરીકે કહીએ છીએ. તો આ ફલન પણ અહીંયા આગળ એક વડું થાય છે. આના પછી આપણે જે સમૂહ જોઈશું એમાં બેવડું ફલન થશે, બરાબર. હવે અહીંયા આગળ ભ્રૂણનું સર્જન થાય, બરાબર. ભ્રૂણ એટલે બાળ છોડ કે. હવે ભ્રૂણનું સર્જન થાય એ પહેલા એ ભ્રૂણના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી પોષક દ્રવ્યોનો જથ્થો, જેને ભ્રૂણ કોષ પ્રદેશ તરીકે ઓળખાય, બરાબર. તો આવો ભ્રૂણ કોષ પ્રદેશ એ ફલન થાય એ પહેલા નિર્માણ પામે છે. આ આની વિશેષતા છે. આના પછી આપણે આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ જોઈશું. એમાં ભ્રૂણ કોષનું નિર્માણ ફલન પછી થાય છે. પરંતુ અહીંયા આગળ ભ્રૂણના પોષણ માટે જરૂરી પોષક દ્રવ્યોનો જથ્થો એ ફલન થાય એ પહેલાં નિર્માણ પામી જાય છે, જેથી કરીને એમાંથી પોષણ મેળવી અને ભ્રૂણનું સર્જન થયા પછી એમાંથી પોષણ મેળવી અને ભ્રૂણ વૃદ્ધિ વિકાસ પામી અને એમાંથી બીજ અને એમાંથી પછી નવી બાળ વનસ્પતિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ફલન થયા પછી જે દ્વિતીય યુગ્મનજ અથવા તો ફલિતાંડ રચાય છે એ ભ્રૂણમાં રૂપાંતરિત થાય છે અને અંડક પોતે બીજમાં રૂપાંતરિત થાય છે. પરંતુ આ બીજ છે કેવું છે? ફલાવરણથી આચ્છાદન થયેલું નથી, ફલાવરણથી આવૃત થયેલું નથી, ફલાવરણથી ઢંકાયેલું નથી. માટે એને આપણે શું કહ્યું? અનાવૃત અથવા અનાચ્છાદિત વનસ્પતિ સમૂહ તરીકે ઓળખવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જો તમને બતાવીશું તો અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ એમાં તમે જુઓ 2 થી 8ની સંખ્યામાં આ જે પાર્શ્વ બાજુએ જોડમાં આવેલા છે એ અંડકો છે, બરાબર. અંડકો એ ફલાવરણથી આવૃત નથી, માટે એને નગ્ન કે ખુલ્લા તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો આ સમગ્ર મહાબીજાણુ કોણ બતાવ્યું છે અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહનું સરકસનું. એમાં અંડકો ખુલ્લા તમે સ્પષ્ટ જોઈ શકો છો. તમારી બુકમાં પણ પેજ નંબર 39 ઉપર જે ઉપરની પહેલી આકૃતિ છે એ સાયકસની છે. તમે જોઈ શકો છો એના પર્ણો કેવા છે? પાતળા, લાંબા, મજબૂત, જાડા, સોયાકાર જેવા, બરાબર.
અને એના નીચે જે બીજા નંબરની આકૃતિ આપેલી છે પાઇનસની છે, અને સૌથી નીચે આપેલી છે એ આ સમૂહની એક વનસ્પતિ જેને ઝીંકો તરીકે ઓળખવામાં આવે છે એ આપેલી છે. હવે આપણે મિત્રો વાત કરતા હતા કે આ સમૂહની વનસ્પતિઓમાં ફલન થાય એ પહેલાં ભ્રૂણના પોષણ માટે જરૂરી પોષક દ્રવ્યોનો જથ્થો છે એ સંચિત થઈ જાય છે. હવે અહીંયા આગળ સમગ્ર અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહની આપણે સરળતાથી સમજવી હોય તો આ સમૂહનું જાણીતું ઉદાહરણ છે સાયકસ નામની વનસ્પતિ. એનું જીવનચક્ર આપણે સમજી લઈએ તો આપણે સરળતાથી આ સમૂહના બધા જ લક્ષણો જીવનચક્ર સહિત સમજી શકાય. આ સાયકસનું ઉદાહરણ એટલા માટે લઈએ છીએ મિત્રો, અત્યારે હાલ કોઈ પણ જાણીતા ગાર્ડનમાં તમે જાઓ તો સાયકસ નામની વનસ્પતિ તમને જોવા મળશે. કોલેજના ગાર્ડનમાં, સ્કૂલના ગાર્ડનમાં, જાહેર ઓફિસો હોય એના આગળના પ્રાંગણમાં પણ તમને સાયકસ જોવા મળશે. બહુ જાણીતી એવી વનસ્પતિ છે, માટે આપણે સાયકસનું ઉદાહરણ લઈશું. તો એનો છોડ એ દ્વિકીય છે. હવે અહીંયા આગળ મિત્રો જે બતાવેલું છે તે શું છે? તો સાયકસમાંથી પ્રકલિકા બતાવી છે, પ્રકલિકામાંથી સાયકસ એમ દર્શાવ્યું છે. આનો અર્થ શું થાય? તો આમાં તમે સમજી શકશો કે સાયકસ નામની અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ જે ક્ષુપ કહેવાય, બરાબર, એમાં એના દેહ રચનામાં અનેક પ્રકલિકાઓ છે જે ખોરાકનો સંગ્રહ કરી દળ ધારે. એ પ્રકલિકાઓ પરિપક્વ થાય એટલે પિતૃ છોડ ઉપરથી ખરી પડે એટલે એને અનુકૂળ વાતાવરણ મળે એટલે અંકુરિત થઈને એમાંથી નવો બાળ છોડ, બાળ વનસ્પતિ સાયકસ તૈયાર થાય. માટે પ્રકલિકા એ સાયકસનું એક વાનસ્પતિક અંગ કહેવાય અને વાનસ્પતિક અંગ દ્વારા નવી બાળ વનસ્પતિ તૈયાર થાય છે. માટે સાયકસમાં પ્રકલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. એટલે અહીં આગળ દર્શાવ્યું છે કે સાયકસમાંથી કેટલીક શાખાઓ સ્વરૂપે પ્રકલિકા નિર્માણ પામીને પ્રકલિકા પરિપક્વ થાય, જમીન ઉપર ખરી પડે અને એમાંથી નવી બાળ વનસ્પતિ તૈયાર થાય. એટલે આમાંથી આ બને, આમાંથી આ બને, વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે મિત્રો. બીજું કશું આગળ એના લક્ષણોમાં હમણાં જ આપણે વાત કરી કે સાયકસમાં નરશંકુ, માદાશંકુ અથવા પુંશંકુ, માદાશંકુ જોવા મળે, બરાબર. પુંશંકુ, માદાશંકુ બંને રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા છે? દ્વિકીય છે. શામાંથી બને છે? તો પુંશંકુ એ લઘુ બીજાણુ પણ એ કુંતલાકારે ગોઠવાઈને બંને વિશિષ્ટ રચના છે જેને પુંશંકુ તરીકે ઓળખવામાં. માદાશંકુ શાના બનેલા છે? મહાબીજાણુ પણ કુંતલાકારે વિશિષ્ટ રચના બનાવે જેને માદાશંકુ તરીકે ઓળખવામાં. લઘુ બીજાણુ પણ જેમાં લઘુ બીજાણુ દાની આવેલી હોય, મહાબીજાણુ પણ જેમાં મહાબીજાણુ દાની આવેલી હોય, એ પણ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય. હવે મહાબીજાણુ દાનીમાં મહાબીજાણુ માતૃકોષ આવે, બરાબર, અને લઘુ બીજાણુ દાનીમાં લઘુ બીજાણુ માતૃકોષો આવે. હવે આ મહાબીજાણુ માતૃકોષ અને લઘુ બીજાણુ માતૃકોષ એમાં અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન થાય અને એને લીધે 4 એકકીય મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ, લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. એ લઘુ બીજાણુ જેને આપણે પરાગરજ તરીકે પણ લખીશું, બરાબર. એમાંથી પૂજન્ય ઉત્પન્ન થાય, એમાંથી અંડકોષ ઉત્પન્ન થશે, બંને પરસ્પર જોડાશે જેને આપણે ફલનની ક્રિયા કહીએ છીએ. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મહાબીજાણુ માતૃકોષ અને લઘુ બીજાણુ માતૃકોષ બને છે, અર્ધીકરણ થાય છે, ત્યાં સુધી એ બીજાણુજનક અવસ્થામાં કામ કરે છે, બરાબર. મહાબીજાણુ માતૃકોષ અને લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણથી વિભાજન થવાની સાથે જ જન્યુજનક અવસ્થાનો પ્રારંભ થાય છે. એટલે જન્યુઓ, કયા જન્યુ?
નરજન્યુ અને માદાજન્યુ. લઘુબીજાણુ અને મહાબીજાણુ બનવાની શરૂઆત થાય એટલે આટલેથી જન્યુજનક અવસ્થાનો પ્રારંભ થાય. ક્યાં સુધી થાય? જ્યાં સુધી ફલનની ક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જન્યુઓ ઉત્પન્ન કરતી એવી જન્યુજનક અવસ્થા ચાલે. ફરી સમજી લો, જન્યુજનક અવસ્થા શરૂ ક્યાંથી થાય? તો મહાબીજાણુ માતૃકોષ અને લઘુબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન થયું ત્યાંથી જન્યુઓ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા શરૂ થઈ. બરાબર? ક્યાં સુધી ચાલશે? તો એ જન્યુઓ ઉત્પન્ન થયા, મહાબીજાણુ માતૃકોષ અને લઘુબીજાણુ માતૃકોષનું અર્ધીકરણથી વિભાજન થવાને લીધે એ જોડાયા, ફલનની ક્રિયા થઈ ત્યાં સુધી જન્યુજનક અવસ્થા ચાલશે. બરાબર? ફલન થયા પછી ફલિતાંડ રચાશે, જેને આપણે યુગ્મનજ પણ કહીએ છીએ. એ યુગ્મનજ અથવા ફલિતાંડ જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય, બરાબર, એ યુગ્મનજ બનવાની સાથે ફરી પાછી બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થાનો પ્રારંભ થઈ જશે. એટલે યુગ્મનજ છે ભ્રૂણમાં પરિણમે. બરાબર? ધ્યાન રાખજો, ફલન થાય પહેલા અહીંયા આગળ શું થઈ જાય છે? ભ્રૂણ કોષનું નિર્માણ થઈ જાય છે. બરાબર? અને પછી એમાં રહેલા અંડક છે બીજમાં પરિણમે છે. પણ એ બીજ કેવા છે? નગ્ન છે, ખુલ્લા છે, હલાવરણથી આવરિત નથી. માટે તો આ સમૂહને આપણે શું કહ્યું? અનાવૃત અથવા અનાચ્છાદિત વનસ્પતિ સમૂહ તરીકે ઓળખવામાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાયકસનું જીવન ચક્ર સમજી શકીએ અને સાયકસ એ જાણીતી અનાવૃત બીજધારી વર્ગની વનસ્પતિ છે. એટલે ઉદાહરણ તમને આપવામાં આવ્યું છે. અને આ અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહનો સૌથી છેલ્લો મુદ્દો કે સમગ્ર અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહને 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એ 3 વર્ગો એટલે કયા, એના ઉદાહરણ એ પણ તમારે મિત્રો યાદ રાખવા. પહેલું છે સાયકોપ્સિડા. સાયકોપ્સિડા વર્ગ ધ્યાન રાખજો, 3 વર્ગોમાં વિભાજિત કરવામાં. સાયકોપ્સિડાનું જાણીતું ઉદાહરણ હાલ જ આપણે જે જીવનચક્ર જોયું તે સાયકસ છે. ઉપરાંત જાનિયા નામની વનસ્પતિ પણ જે સૌથી નાની અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ છે તે વનસ્પતિ સમૂહની વનસ્પતિ છે. બરાબર? સાયકસ અને જાનિયા એ સાયકોપ્સિડા વર્ગના. બીજો વર્ગ છે કોનિફેરોપ્સિડા. કોનિફેરોપ્સિડા આ બીજો વર્ગ છે. પહેલો સાયકોપ્સિડા, બીજો કોનિફેરોપ્સિડા. જેમાં ઉદાહરણ આવે પાઇનસ, દેવદાર, આ ઉપરાંત બીજી વનસ્પતિઓ સિકોયા, ઓરોગિરિયા, जिंको, मयूरपंख, उदाहरण पर मित्रों याद रखो मयूरपंख જેને મોરપીંછ પણ કહેવાય. બરાબર છે? જેને વિદ્યા પણ કહેવાય છે અને જેને પૂજા પણ કહેવાય છે. આટલા એના પર્યાય નામ છે. અને ત્રીજો છે નિટોપ્સિડા. ત્રીજો વર્ગ છે નિટોપ્સિડા. એનું ઉદાહરણ છે નિટમ. એ જોડતે કળેલું અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહનું નિટોપ્સિડા વર્ગની વનસ્પતિ છે. બરાબર? તો અહીંયા આગળ 3 વર્ગ તમારે યાદ રાખવાના. એક સાયકોપ્સિડા, બીજો કોનિફેરોપ્સિડા, ત્રીજો નિટોપ્સિડા. બરાબર? સાયકોપ્સિડામાં સાયકસ
અને જામિયા બે ઉદાહરણ સર્કસ આપણે મુખ્ય વનસ્પતિ તરીકે જોયું. જામિયા પિગ્મિયા સૌથી નાની અનાવૃત વિસ્તારી વનસ્પતિ. ત્યાર પછી કોનિફેરા એમાં જાણીતું ઉદાહરણ પાઇનસ. આ ઉપરાંત જાણીતું ઉદાહરણ બીજા છે પરંતુ તમે ઓળખતા નથી. બીજું ઉદાહરણ છે દેવદાર, જેનું લાકડું એકદમ ઓછું હોય. તમને હવે ખ્યાલ નહીં હોય, બાકી પહેલાં ચાની મોટી મોટી પેટીઓ આપતી, પછી એના કિલોના 500 ગ્રામના 250 ગ્રામના પેકિંગ થાય. પણ એ પહેલાં મોટા મોટા બોક્સ હતા. એ જે લાકડાના બોક્સ હતા એ દેવદાર નામની અનાવૃત બીજધારી વનસ્પતિના બને, કારણ કે એનું લાકડું એકદમ ઓછું છે. હાલ પણ આપણે જે માચિસમાં દિવાસળી હોય છે, બરાબર, દિવાસળીના ઉપરના ભાગે સલ્ફર ગંધક હોય છે, પણ એ દિવાસળી તમે જોજો વજનમાં એકદમ હલકી અને પોચી, આમ સહેજ આપણે દબાવી તો તૂટી જાય વાળીએથી. તો આ દેવદાર અનાવૃત બીજધારી વનસ્પતિના લાકડામાંથી બને, કારણ કે એનું લાકડું ઓછું, હલકું અને સેન્ટિંગમાં એ વપરાય. સહેજ જોરથી ખીલી મારો તો પણ ખીલી પૂછી જાય છે, બરાબર. એટલે દેવદાર ઓછું લાકડું, એમાં ખાસ કરીને માચિસ અને ચાની પેટીઓ વપરાય. સિક્વોયા સેમ્પરવિરેન્સ આપણે જોઈ, સૌથી ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ, એ પણ કોનિફેરા. આ ઉદાહરણ બહુ જાણીતું છે, ઓરોકેરિયા. આ નામથી તમે પરિચિત નથી. હમણાં એનું બીજું પર્યાય નામ દઉં એટલે તમે બધા ઓળખશો. જેને શું કહેવામાં આવે છે? ક્રિસમસ ટ્રી. બરાબર. તમારામાંથી કેટલાકના ઘરે પણ હશે, અને ઘરે નહીં જોયું હોય તો દરેક બગીચાઓમાં, જાહેર સ્થળો ઉપર પણ આ નાતાલ વૃક્ષ, જેને આપણે ક્રિસમસ ટ્રી તરીકે ઓળખીએ છીએ, બરાબર, એ ઓરોકેરિયા છે. બરાબર. આ નાતાલ વૃક્ષ એ તો લોકલ નામ છે, ક્રિસમસ ટ્રી. બરાબર. આમ શંકુ આકારનું હોય, એમ એક પછી એક જુદા જુદા સ્ટેન્ડ અથવા ડોર હોય, સૌથી નીચે મોટા કરતા, એના ઉપર એનાથી નાનું, એનાથી નાનું, એનાથી નાનું, બરાબર. એવું નાતાલ વૃક્ષ, જેને ઓરોકેરિયા કહેવાય. આ ઉપરાંત ઝીંકો નામની વનસ્પતિ, તમારી બુકમાં જે નીચે છેલ્લી આકૃતિ બતાવી છે, જેના કોણ કેવા, આમ પંખા જેવા, પવન નાખવાનો પંખો હોય એના જેવા એના કોણો હોય, એ ઝીંકો નામની કોનિફેરા વર્ગની વનસ્પતિ છે. અને આ સમૂહની છેલ્લી વનસ્પતિ મયુરપંખ, જેને મોરપીંછ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, જેને આપણે સાદી ભાષામાં વિદ્યા પણ કહીએ છીએ. શરૂઆતમાં કેટલાક વિદ્યા નામ એટલા માટે ભણ્યું છે કે આ ચોપડીમાં નાખીએ તો વિદ્યા આવે એવી લોકોની ગેરમાન્યતા છે. એટલે નાના નાના છોકરાઓ હોય, આ વનસ્પતિ ગાર્ડનમાં હોય, એ બધાએ જોયું, તમે બધાએ એના પર્વ તોડેલા છે એની ડાળી, અને એવું કહેવામાં આવે કે ચોપડીમાં મૂકો એટલે તમને વિદ્યા આવે વગર પડે, બરાબર. આવી ગેરમાન્યતા છે, હકીકત એવી નથી. તો એને મયુરપંખ અથવા મોરપીંછ અથવા વિદ્યા સુજાક તરીકે પણ એને ઓળખવામાં આવે. અને છેલ્લો વર્ગ નિટોપ્સિરા, જેમાં નિટમ નામની વનસ્પતિ આવે, જોડતી કળીયું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ પૂર્ણ કરીએ છીએ. તમે પણ જોડે જોડે તૈયાર કરતા રહેજો. લીલ, ફૂગ, લાઇકેન, બેક્ટેરિયા, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃતમાં દ્વિદળી, એકદળી, આ બધા જ પાછા પ્રેક્ટિકલના સિલેબસમાં પણ છે. તો મિત્રો, તમે જોડે જોડે ખાસ તૈયાર કરતા રહેજો. સૌને ધન્યવાદ.